નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સની ભયાર શાહ ફરીથી આ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં શ્રી એસએન વિદ્યાલય પરિવાર વતી ભાગ 2 માં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ભાગ 2 ની અંદર આપણે બહુ જ અગત્યનો પ્રશ્ન જે છે, ચોથો પ્રશ્ન 3 માર્ક માટે પૂછાય છે, મોસ્ટ ટાઈમની પ્રશ્ન. આની પહેલાના ભાગ 1 ની અંદર આપણે પ્રસ્તાવના, ત્યારબાદ હલનચલન, સંવેદનાગ્રાહીઓ અને તેની આપણે વિગતવાર માહિતી અને કોષ્ટક જોઈ ચૂક્યા છીએ. તો ચાલો આ ભાગ 2 ની અંદર ખૂબ જ અગત્યનો પ્રશ્ન, ચોથો પ્રશ્ન જે 3 માર્કમાં પૂછાય છે, મોસ્ટ ટાઈમની પ્રશ્ન, એટલે કે ચેતાકોષની રચના આકૃતિ દોરી સમજાવો. અને તે જ પ્રશ્ન આ રીતે પણ પૂછાય અથવામાં. તો અથવા તરીકે આ રીતે પણ પ્રશ્ન પૂછાય કે ઉર્મી વેગનું વહન શરીરમાં કેવી રીતે થાય છે તે સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 7 નિયંત્રણ અને સંકલનમાં સૌથી પ્રથમ મોસ્ટ ટાઈમની પ્રશ્ન કહેશું આપણે, જે 3 માર્કમાં પૂછે છે, ચોથો પ્રશ્ન, એટલે કે ચેતાકોષની રચના. વિદ્યાર્થી મિત્રો, આ જે ચેતાકોષ છે તેની રચના આકૃતિ દોરી સમજાવો. અથવા આ જ પ્રશ્ન આ રીતે પૂછાય કે ઉર્મી વેગ એક પ્રકારની સંવેદના છે, એક પ્રકારની માહિતી છે, તેનું વહન શરીરમાં કેવી રીતે થાય છે તે આકૃતિ દોરી સમજાવવાની વાત છે. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા તમને સમજાવી દઉં કે આ જે ચેતાકોષ છે તે ભેગી થઈને ચેતાપેશીઓ બનાવે છે અને આ રીતે ચેતાપેશીઓ ભેગી થઈને ચેતાતંત્રની રચના કરે છે. તો સૌથી પહેલા આપણે વાત કરીએ ચેતાકોષ માંથી ચેતાપેશી બનશે અને બધી ચેતાપેશીઓ ભેગી થઈને એક પ્રકારનું ચેતાતંત્ર રચશે. તો ચેતાતંત્ર જે રચે છે જે ચેતાપેશીઓ દ્વારા, ચેતાપેશીઓ ચેતાકોષની મદદથી રચાય છે. આ વસ્તુ તમે ક્યાંક તમારી નોટબુકમાં દોરી લેશો. તો આ ચોથો પ્રશ્ન જે છે 3 માર્ક માટે મોસ્ટ આઈપી, તેની પહેલા માહિતી આપણે લઈ લઈએ કે આ ચેતાકોષ છે શું. તો આ ચેતાકોષ ભેગા થઈને ચેતાપેશી બનાવશે અને ચેતાપેશીઓ ભેગી થઈને ચેતાતંત્રની રચના કરે છે. પરંતુ આ જે ચેતાકોષ છે તેની આપણે પહેલા આકૃતિ દોરી દઈએ, પછી ત્યારબાદ આપણે તેને વિગતવાર સમજીશું. તો ચલો આ ચેતાકોષ છે શું તેની આપણે શું દોરીશું? રચના, એટલે કે આકૃતિ. તો આ નોટબુકમાં તમે ક્યાંક તમારી રીતે દોરી લેશો અને નોંધી લેશો. તો ચેતાકોષ ભેગા થઈને ચેતાપેશી બનાવે છે અને ચેતાપેશી ભેગી થઈને ચેતાતંત્રની રચના કરે છે. તો ચાલો દોરીએ આ પ્રશ્ન નંબર 4 ની આકૃતિ, જે તમે તમારા નોટબુકમાં દોરતા જશો. ખૂબ જ સરળ રચના છે અને સમજવામાં પણ સહેલી છે.
જે પાઠ્યપુસ્તકમાં પણ સરળ રીતે દોરેલી છે. હવે આ રચનાની અંદર આપણે નામાંકિત કરીશું. તો નામ નિર્દેશન દર્શાવતી વખતે ખાસ ધ્યાન રાખશો. સૌથી ઉપર એટલે કે શિખર ઉપર આવેલા હોવાથી, ઊંચાઈ ઉપર આવેલા હોવાથી આપણે તેનું નામ આપીશું શિખાતંતુ. અક્ષતંતુ, તો નામ નિર્દેશનમાં સૌથી ઉપર આવેલા હોવાથી શિખાતંતુ, ત્યારબાદ અક્ષતંતુની આપણે વાત કરીશું. ત્યારબાદ જો આપણે વાત કરીએ અંતિમ તબક્કામાં છેલ્લા ભાગમાં જે આવેલું છે જેને કહેવાય છે ચેતાંત અથવા તો ચેતાતંતુ પણ કહેવાય છે. કોષ રસ અથવા તો કોષકાય, કોષ કેન્દ્ર, તો વિદ્યાર્થી મિત્રો આ છે ચેતાકોષની રચના. સૌથી પહેલા ઉપર શિખાતંતુ આવેલા છે જે સ્નાયુઓ ઉપર આવેલા હશે. તો આ સ્નાયુઓ ઉપર શું આવેલું છે? ચેતાકોષ, ને તેની ઉપર આવેલા એક પ્રકારના ભાગને શિખાતંતુ તરીકે આપણે ઓળખીએ છીએ. તેની અંદર જે રસ છે પ્રવાહી તેને આપણે કહીશું કોષ રસ અથવા કોષકાય. વચ્ચે રહેલા આ ચેતાકોષના કેન્દ્રને આપણે ચેતાકોષના કેન્દ્રને કોષ કેન્દ્ર તરીકે ઓળખીએ છીએ. આ આખા ચેતાકોષની જે રચના છે તેનું રક્ષણ જે કરે છે તે છે અક્ષતંતુ. અને અંતિમ તબક્કામાં જે ભાગ છે તેને આપણે ચેતાંત અથવા ચેતાતંતુ તરીકે ઓળખીએ છીએ. નામ ખૂબ સરળ છે. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આખી આ જે ચેતાકોષની રચના છે તેના મુખ્ય ભાગમાં વાત કરીએ. ઉપર આવેલા ભાગને શિખાતંતુ કહીએ છીએ કારણ કે તે શિખર ઉપર આવેલા છે, ઊંચાઈ ઉપર સૌથી પ્રથમ આવેલા છે. તો શિખાતંતુ, કોષ કેન્દ્ર, કોષકાય, રક્ષણ કરતું હોવાથી અક્ષતંતુ, અને અંતિમ તબક્કામાં જે છેલ્લા આવેલા છે તે છે ચેતાંત અથવા ચેતાતંતુ તરીકે આપણે તેને ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો બીજી આપણે વાત કરીએ તો સરળ એક રચના કે આ જે માહિતી જે છે આપણા શરીરની અંદર સંવેદનાની, એ માહિતી આપણા શરીરની મગજ સુધી કેવી રીતે પહોંચે છે તેનો મુખ્ય ભાગ જે ભજવે છે તે છે ચેતાકોષ. તો આ ચેતાકોષ ઘણી બધી રચનાઓ દ્વારા સાંકળથી જોડાયેલી હોય છે. સ્નાયુઓ ઉપર આવી ઘણી બધી ચેતાકોષો આવેલી છે જેને આપણે કહીએ છીએ ચેતાપેશીઓ. અને જે આખું આ તંત્ર રચાણું એને ચેતાતંત્ર કહીએ છીએ. જે હમણાં આની પહેલા આપણે અહીં ટૂંકી રીતે આપણે દર્શાવેલું હતું. તો વિદ્યાર્થી મિત્રો આ જે ચેતાકોષ છે આની ઘણી બધી ચેતાકોષો સાંકળથી એકબીજા સાથે જોડાયેલી હશે જે રચશે એક પ્રકારનો ચેતાપેશી. ઉદાહરણ તરીકે રફ દોરીને તમને સમજાવું. આ રફ આકૃતિ દ્વારા તમને તેની માહિતી થોડીક આપી દઉં.
ખાલી સમજવા માટે આકૃતિ આ દોરેલી છે. તો વિદ્યાર્થી મિત્રો આ એક ચેતાકોષ છે, પણ જ્યારે આવી જાજી બધી ચેતાકોષો સાંકળથી જોડાયેલી હોય તેને આપણે ચેતાપેશી કહેશું. આખી રચનાને શું કહેશું આપણે? અને આનાથી જે તંત્ર રચાય છે આ તંત્રને કહેશું આપણે ચેતાતંત્ર, જે મગજ સુધી આપણને માહિતી પહોંચાડવામાં મદદ કરે છે. તો ચેતાકોષ 1, ચેતાકોષ 2. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે 3 તબક્કામાં આ ટોપિકની વાત કરવાના છીએ. સૌથી પહેલો તબક્કો જે છે ઉર્મિ વેગનું સર્જન, બીજો તબક્કો જે છે ઉર્મિ વેગનું વહન, અને ત્રીજો તબક્કો જે છે ચેતોપાગમ. જો આકૃતિને આપણે સરળતાથી સમજવી હોય તો તેના માટે આ માહિતી જે ચોપડી કે નમણીકમાં ક્યાંય નથી આપી. તમે અહીંયા ધ્યાન આપશો તો તમને સરળતાથી આ પ્રશ્ન સમજી જશે. ચોથો પ્રશ્ન જે 3 માર્કમાં મોસ્ટ આઈએમપી તરીકે પૂછાય છે, એટલે કે ઉર્મિ વેગનું વહન સમજાવો અથવા તો ચેતાકોષની રચના સમજાવો. વિદ્યાર્થી મિત્રો અહીં 2 ચેતાકોષ છે, ચેતાકોષ 1, ચેતાકોષ 2. ચલો વાત કરીએ. અહીં સૌથી પહેલા ઉર્મિ વેગ એટલે એક પ્રકારની સંવેદના જે આપણા શરીરની બહારથી મેળવીએ છીએ. તે સંવેદના સૌથી પહેલા ક્યાં મળશે? તો સૌથી ટોચ ઉપર આવેલા શિખાતંતુ સુધી. આ શિખાતંતુમાંથી તે માહિતી ક્યાં જશે? આપણે સંવેદનાને કહેશું ઉર્મિ વેગ. આ ઉર્મિ વેગ જે છે સૌથી પહેલા અહીંયા પ્રવેશ કરશે કોષકાય દ્વારા અક્ષતંતુ સુધી. આ અક્ષતંતુ દ્વારા ચેતાતંતુ સુધી. તો પ્રથમ ચેતાકોષના ચેતાતંતુ સુધી માહિતી પહોંચી ગઈ. હવે આ જ માહિતી વચ્ચે રહેલા અવકાશ, આ જગ્યા જે છે આ વચ્ચે રહેલી જગ્યાને આપણે કહેશું ચેતોપાગમ. ત્રીજો તબક્કો. હવે આ માહિતી પહેલા ચેતાકોષના ચેતાતંતુમાંથી રસાયણ દ્વારા ક્યાં જશે? બીજા ચેતાકોષના શિખાતંતુ સુધી. વિદ્યાર્થી મિત્રો બીજા ચેતાકોષના શિખાતંતુ સુધી આ માહિતી પહોંચી ગઈ છે. હવે ફરીથી પાછી આ જ ક્રિયા. પછી અંદર જશે ચેતાકોષ. તો આ ચેતાકોષ નંબર 2 ની અંદર ચેતાકોષમાં 2 ની અંદર કોષકાય. ત્યારબાદ તે માહિતી જશે અક્ષતંતુ દ્વારા બીજા ચેતાકોષના અંતિમ તબક્કામાં ચેતાતંતુ સુધી. તો પહેલા માહિતી ક્યાં થી શરૂ થઈ? સૌથી પહેલા ચેતાકોષ 1 ના શિખાતંતુ પરથી માહિતી મેળવી. આ માહિતી મેળવ્યા બાદ તે હવે કોષકાય દ્વારા અક્ષતંતુ સુધી, અક્ષતંતુથી ચેતાતંતુ સુધી. શિખાતંતુ, કોષકાય, અક્ષતંતુ અને ચેતાતંતુ સુધી. હવે પ્રથમ ચેતાકોષના ચેતાતંતુમાંથી માહિતી બહાર નીકળશે. એક રસાયણ બહાર નીકળશે જેને આપણે કહેશું વચ્ચે રહેલી જગ્યા. બે ચેતાકોષમાં વચ્ચે રહેલા અવકાશને જગ્યાને આપણે શું કહેશું? ચેતોપાગમ. અહીંયા પહેલા ચેતાકોષનો જે આપણે ચેતાતંતુ છે તે ચેતો રસાયણ છોડશે, એટલે કે રસાયણ મુક્ત કરશે આ ચેતાપાગમની અંદર. ઈ ચેતોપાગમ દ્વારા તે રસાયણમાં રહેલી માહિતી ક્યાં પહોંચશે? બીજા ચેતાકોષના શિખાતંતુ સુધી. ફરીથી આ જ ક્રિયા. શિખાતંતુથી કોષકાય, કોષકાયથી અક્ષતંતુ, અક્ષતંતુથી ચેતાતંતુ. ફરીથી અહીં આવો ચેતાકોષ ક્યાં છે? આગળના ભાગમાં સાંકળ સ્વરૂપે. તો આ રીતે પહેલા ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં, બીજા ચેતાકોષમાંથી ત્રીજા ચેતાકોષમાં સતત માહિતીનું, સંવેદનાનું, ઉર્મિ વેગનું, કાંઈ પણ કહી શકાય ત્રણમાંથી
માહિતી, સંવેદના કે ઉર્મિ વેગ. આપણે અહીં ઉર્મિ વેગ કહીશું. તો આ રીતે ઉર્મિ વેગનું વહન થશે મગજ સુધી. તો આ રીતે માહિતીનું આપણે અહીં સંચાલન કરી શકીએ અને મગજ સુધી આપણે માહિતી મોકલી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, ઉર્મિ વેગનું શરીરમાં વહન કેવી રીતે થાય છે? તો આવી ચેતાકોષોની સાંકળ જે રચાયેલી છે, જેને આપણે ચેતાપેશી કહીએ છીએ, અને આ ચેતાપેશીઓ જે છે તે ચેતાતંત્ર રચે છે. તો પહેલી માહિતી પહેલા ચેતાકોષના શિખાતંતુ સુધી, ત્યારબાદ કોષકાય દ્વારા અક્ષતંતુ સુધી, અક્ષતંતુથી ચેતાતંતુ સુધી. ચલો, આ ચેતાતંતુ સતત માહિતીને ક્યાં મોકલશે? બીજા ચેતાકોષમાં. તો માહિતી આ રીતે સતત આગળ સાંકળ સ્વરૂપે મગજ સુધી પહોંચે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રફ આકૃતિ જે છે તે થિયરીનો એક ભાગ છે, જે માત્ર સમજવા માટે છે. તો આ આકૃતિ તમારે દોરવાની નથી, માત્ર સમજવાની છે. તો ચાલો હવે આ આકૃતિ દ્વારા થિયરી સમજી લઈએ. તો આ થિયરી તમને મોટા ભાગની માહિતી આ રફ આકૃતિ દ્વારા તમને મળી ચૂકી હશે. ચાલો આપણે એને વિગતવાર સમજી લઈએ. તો આ જે ચેતાકોષ છે, તો તેમાં રહેલા ઉર્મિ વેગનું વહન કોના દ્વારા થાય છે? તો ચેતાકોષ દ્વારા ચેતાંત સુધી, ચેતાંતથી ચેતોપાગમ સુધી થાય છે. તો સૌથી પહેલા આપણે વાત કરીએ ઉર્મિ વેગનું, એટલે કે માહિતીનું અથવા સંવેદનાનું વહન ચેતાકોષમાંથી કોષકાયમાં, કોષકાયની અંદર પછી આવે છે છેલ્લે અંતે ચેતાંત આવે. જો ચેતાકોષમાંથી ચેતાંત સુધી અંતિમ તબક્કો, અને ત્યારબાદ છેલ્લે આવશે ચેતોપાગમ. એટલે કે બે ચેતાકોષ વચ્ચે રહેલો અવકાશ, એટલે કે જગ્યા, સ્પેસ, ચેતોપાગમ સુધી અથવા તેના દ્વારા. તો સૌથી પહેલી વાત કરીએ ઉર્મિ વેગ, એટલે કે માહિતીનું સંવેદનાનું વહન ચેતાકોષ દ્વારામાંથી ચેતાતંતુ, ચેતા એટલે કે એને ચેતાંત પણ કહી શકાય, અને આ ચેતાતંતુમાંથી ચેતાપાગમ દ્વારા થાય છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો ચેતાકોષની રચના શેની બનેલી છે? તો આ ચેતાકોષ જે છે તે મુખ્યત્વે શિખાતંતુ, ત્યારબાદ શિખાતંતુમાંથી કોષકાય, એટલે કે આ કોષરસ વચ્ચેનો ભાગ, અને અક્ષતંતુ સુધીની રચના છે. તો ચેતાકોષ જે છે તે શિખાતંતુ, કોષકાય અને અક્ષતંતુ દ્વારા બનાવેલી રચના છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો સૌથી પહેલા સજીવોમાં જે નિયંત્રણ અને સંકલન છે, એટલે કે આ પ્રકરણનું નામ નિયંત્રણ અને સંકલન, જે સ્નાયુઓ દ્વારા અથવા ચેતાઓ દ્વારા થાય છે. તો સજીવોમાં નિયંત્રણ અને સંકલન સ્નાયુ અથવા ચેતાઓ દ્વારા થાય છે. તો સજીવોમાં નિયંત્રણ અને સંકલન જે છે વધુમાં વધુ સ્નાયુઓ દ્વારા, પેશીઓ દ્વારા અને ચેતાઓ દ્વારા જોવા મળે છે. અહીં આ ચેતાતંત્ર જે રચાય છે, તો ચેતાકોષમાંથી ચેતાપેશી અને ચેતાપેશીમાંથી ચેતાતંત્ર. તો આખો જે ચેતાતંત્ર રચાય છે તે ત્રણ કાર્ય કરે છે. તો ચેતાતંત્રના મુખ્ય ત્રણ કાર્ય છે. સૌથી પહેલા ઐચ્છિક ક્રિયા, એટલે કે ઈચ્છાવાળી ક્રિયા. ત્યારબાદ નંબર 2 અનૈચ્છિક ક્રિયા,
તો આ અનૈચ્છિક ક્રિયા એટલે ઈચ્છા વગરની ક્રિયા જેમાં મગજને જાણ હોય છે, તો મગજ દ્વારા તેનું જાણ કરવામાં આવે છે. તો ઈચ્છા વગરની ક્રિયા જેમાં મગજને જાણ હોય છે. નંબર 3 પરાવર્તી ક્રિયા. એટલે ગરમ વસ્તુને હાથ અડાડતા આપણે હાથ પાછો ખેંચી લઈએ છીએ. આ ક્રિયા જે છે ઝડપી ક્રિયા છે જેમાં મગજને જાણ હોતી નથી, માત્ર કરોડરજ્જુ દ્વારા તેની માહિતી આપણે મેળવી લઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો ફરીથી એકવાર પ્રશ્ન નંબર 4 3 માર્ક માટે ચેતાકોષની રચના આકૃતિ દોરી સમજાવો તો ઉર્મિ વેગનું વહન શરીરમાં કેવી રીતે થાય છે અથવા તરીકે આ પ્રશ્ન પણ પૂછાઈ શકે. તો ચેતાકોષની રચના તમે જોઈ ચૂક્યા છો. ચલો સૌથી પહેલા ઉર્મિ વેગ એટલે કે માહિતીનું વહન કેના દ્વારા થાય છે? તો માહિતીનું વહન જે છે ચેતાકોષ, ત્યારબાદ ચેતાતંતુ એટલે કે ચેતાંતક અને ચેતોપાગમ દ્વારા થાય છે. ત્યારબાદ આપણે રફ આકૃતિમાં જોઈ ચૂક્યા હતા. આ ચેતાકોષ એ શિખાતંતુ, કોષકાય અને અક્ષતંતુ દ્વારા રચાયેલું જોવા મળે છે. આ પ્રકારનું નામ એટલે કે સજીવોમાં નિયંત્રણ અને સંકલન માટે સ્નાયુ, પેશી અને ચેતાઓ જવાબદાર છે. તો સજીવોમાં નિયંત્રણ અને સંકલન સ્નાયુ, ચેતાઓ અને પેશીઓ દ્વારા થાય છે. અને અંતે ચેતાતંત્રના મુખ્ય 3 કાર્યો કહી શકાય: ઐચ્છિક ક્રિયા, અનૈચ્છિક ક્રિયા અને પરાવર્તી ક્રિયા. એ શું છે જે આપણે સામે દર્શાવેલું છે. તો તમારી નોટબુકમાં તમે આ માહિતી લખી લેશો. ચલો હવે આ પ્રશ્નનો અંતિમ તબક્કો, મુખ્ય ભાગ 3 ભાગમાં વહેંચાયેલી છે આ થિયરી. પહેલો ભાગ આપણે ઉર્મિ વેગનું સર્જન, બીજો ભાગ ઉર્મિ વેગનું વહન અને ત્રીજો ભાગ ચેતોપાગમ, જેની આપણે અહીં રફ આકૃતિ દ્વારા માહિતી મેળવી ચૂક્યા છીએ. તો ચાલો આપણે તેને ડિટેલમાં જોઈએ. તો અહીં આ થિયરીને 3 ભાગમાં વહેંચી દેશું. ઉર્મિ વેગનું સર્જન એટલે કે માહિતીનું સર્જન કેવી રીતે થાય છે, ઉર્મિ વેગનું વહન કેવી રીતે થાય છે અને ચેતોપાગમ શું છે. તો ચાલો આ થિયરી તમે તમારા નોટબુકમાં નોંધી લીધી હશે. હવે જોઈએ આ થિયરીનો અંતિમ તબક્કો. તો વિદ્યાર્થી મિત્રો રફ આકૃતિ દ્વારા આપણે આ 3 ટોપિક જોઈ ચૂક્યા છીએ. હમણાં જે આપણે 2 ચેતાકોષ દોર્યા હતા તે જ માહિતી આપણે ડિટેલમાં લખવાની છે, બસ બીજું કાંઈ જ નથી. તો આ થિયરી તમને સરળ લાગી હશે, જે મોસ્ટ લાગી છે. ચોથો પ્રશ્ન 3 માર્ક માટે. તો ચાલો ચેતાકોષની રચનાનો મુખ્ય 3 ભાગ: ઉર્મિ વેગનું સર્જન, ઉર્મિ વેગનું વહન અને ચેતોપાગમ. તો ચાલો ઉર્મિ વેગનું સર્જન કેવી રીતે થાય છે? તો વિદ્યાર્થી મિત્રો સજીવની શરીરમાં સંવેદના જ્યારે બાહ્ય સંવેદનાઓને ગ્રહણ કરે છે, તો સજીવની અંદર શરીરમાં શું આવેલી હોય છે? સંવેદના ગ્રાહીઓ આવેલી હોય છે. આ શરીરમાં રહેલી સંવેદના ગ્રાહીઓ જ્યારે બાહ્ય સંવેદનાઓને ગ્રહણ કરે છે, એવા સમયે તે માહિતી ક્યાં સુધી પહોંચે છે? તો તે માહિતી પહોંચે છે સ્નાયુઓ દ્વારા, સ્નાયુઓ ઉપર રહેલા ચેતાકોષ સુધી. તો ચલો લખીએ આપણે અહીંયા પહેલા સજીવો દ્વારા સંવેદનાગ્રાહી ની મદદથી બાહ્ય સંવેદના સ્નાયુઓ ઉપર રહેલા
ચેતાકોષના શિખાતંતુ સુધી પહોંચે છે. અને આ શિખાતંતુ તે માહિતીનું રસાયણ માહિતીમાં તો રાસાયણિકમાં રૂપાંતર કરે છે. જેને ઉર્મિ વેગ કહે છે. તો રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ કરશે માહિતીનું. ચલો તો વિદ્યાર્થી મિત્રો, ઉર્મિ વેગ કેવી રીતે સર્જન પામે છે? ઉર્મિ વેગ એટલે એક પ્રકારની સંવેદના, એક પ્રકારની માહિતી. તો આપણા શરીરમાં સંવેદનાગ્રાહી અંગો આવેલી હોય છે. આ સંવેદનાગ્રાહી અંગો શું કરે છે? બાહ્ય સંવેદનાને ગ્રહણ કરીને, તો બાહ્ય સંવેદનાના સજીવો સંવેદનાગ્રાહી અંગોની મદદથી બાહ્ય સંવેદનાઓને ગ્રહણ કરીને તે સ્નાયુ ઉપર રહેલા ચેતાકોષના શિખાતંતુ સુધી તેને પહોંચાડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણા શરીરમાં સંવેદનાગ્રાહીઓ આવેલી છે અને આ સંવેદનાગ્રાહીઓ જે છે બાહ્ય સંવેદનાને મેળવીને શું કરશે? તેને સ્નાયુઓ સુધી લઈ જશે. અને આ સ્નાયુઓ ઉપર શું આવેલી છે? આખી ચેતાકોષની રચના. આ ચેતાકોષમાં સૌથી પહેલું કોણ છે? તો શિખાતંતુ. તો આ શિખાતંતુ સુધી સંવેદનાને પહોંચાડવામાં આવે છે અને આ શિખાતંતુ શું કરશે? તેને તે સંવેદનાનું રસાયણમાં એટલે કે કોષકાયમાં તેનું રૂપાંતરણ કરીને તેમાં ભેળવી દેશે. તો આ જે રસાયણ જે છે તે કોષકાયની મદદથી હવે ક્યાં જશે? આગળ પ્રવેશ કરીને તે આગળ વધશે. તો આ રસાયણમાં જે રૂપાંતરણ થયું સંવેદનાનું, તેને આપણે કહીશું ઉર્મિ વેગ. તો આ ઉર્મિ વેગનું સર્જન કેવી રીતે થયું? તો અને ક્યાં થયું? તો ઉર્મિ વેગનું સર્જન જે છે શિખાતંતુ ઉપર થાય છે. તો ઉર્મિ વેગનું સર્જન જે છે તે શિખાતંતુ ઉપર થાય છે. કેવી રીતે? તો આપણા શરીરમાં બાહ્ય સંવેદનાઓને ગ્રહણ કરવા માટે સંવેદનાગ્રાહીઓ આવેલી હોય છે. આ સંવેદનાગ્રાહી બાહ્ય સંવેદનાઓને ગ્રહણ કરીને શું કરશે? સ્નાયુઓ સુધી પહોંચાડશે. અને આ સંવેદનાગ્રાહી સંવેદનાને બાહ્ય સંવેદનાને જે સ્નાયુઓ સુધી પહોંચાડે છે, આ સ્નાયુઓ ઉપર શું આવેલા છે? ચેતાકોષ. આ ચેતાકોષની ઉપર શું છે? સૌથી પહેલું શિખાતંતુ. આ શિખાતંતુ સુધી સંવેદના પહોંચી જાય એટલે શિખાતંતુ શું કરશે? તે સંવેદનાનું રસાયણમાં રૂપાંતરણ કરશે, જેને આપણે ઉર્મિ વેગનું સર્જન કહીએ છીએ અથવા ઉર્મિ વેગ કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આવે છે વાત ઉર્મિ વેગના વહનની. તો ચલો, શિખાતંતુથી ક્યાં જશે? કોષકાય સુધી. કોષકાયથી અક્ષતંતુ સુધી અને અક્ષતંતુથી ચેતાંત સુધી તેનું વહન થાય છે. તો ચલો, ઉર્મિ વેગનું વહન. તો ઉર્મિ વેગ શિખાતંતુથી કોષકાય, ત્યારબાદ અક્ષતંતુ અને અંતે ચેતાંત સુધી પહોંચે છે. તો શિખાતંતુથી જે ઉર્મિ વેગનું સર્જન થઈ ગયું શિખાતંતુ ઉપર, તે શિખાતંતુથી કોષકાયમાં, કોષકાયથી અક્ષતંતુથી ક્યાં સુધી? ચેતાંત સુધી તે માહિતી પહોંચે છે. તો શિખાતંતુથી કોષકાય, કોષકાયથી અક્ષતંતુ અને અક્ષતંતુથી ચેતાંત સુધી માહિતી
પહોંચે છે, સંવેદના પહોંચે છે, ઉર્મિ વેગ પહોંચે છે. તો આ માહિતી સંવેદના કે ઉર્મિ વેગ શિખાતંતુથી કોષકાયથી અક્ષતંતુને અંતે ચેતાતંતુ અથવા ચેતાંત સુધી પહોંચે છે. તો આ થઈ ગયું ઉર્મિ વેગનું વહન. ચલો અંતે આવે છે ચેતોપાગમ. તો બે ચેતાકોષ વચ્ચે રહેલા અવકાશને અથવા જગ્યાને ચેતોપાગમ કહે છે. આની પહેલા આપણે રફ આકૃતિ અમે દોરી ચૂક્યા આ થિયરીમાં. તે રફ આકૃતિમાં શું હતું? ચેતાકોષ 1 અને ચેતાકોષ 2 આ બંને વચ્ચે કઈક જગ્યા રહેલી છે. તે અવકાશને આપણે શું કહીશું? ચેતોપાગમ. આ ચેતોપાગમ ચેતો રસાયણ ધરાવે છે. તો આ ચેતોપાગમ દ્વારા પ્રથમ ચેતાકોષના ચેતાંતથી ચેતો રસાયણ મુક્ત થશે. જેમાં ઉર્મિ વેગ હોય છે, જે બીજા ચેતાકોષના શિખાતંતુમાં પ્રવેશે છે. આ રીતે માહિતી આગળ વધે છે. તો વિદ્યાર્થી મિત્રો, આખી જે રચના છે ચેતાકોષની કે તેમાં માહિતી આપણા શરીરમાં ક્યાં સુધી સ્નાયુઓ દ્વારા આગળ પહોંચે છે તેમાં 3 તબક્કા છે: ઉર્મિ વેગનું સર્જન, ઉર્મિ વેગનું વહન અને ચેતોપાગમ. તો ઉર્મિ વેગનું સર્જન કેવી રીતે થાય છે? તો ફરીથી એકવાર આપણે તબક્કો જોઈ લઈએ ચેતાકોષની રચનાનો. તો આકૃતિ દ્વારા સમજીએ તો સૌથી પહેલા આપણે બે આકૃતિ રફ દોરેલી હતી. તે આ થિયરી માટે ખૂબ જ સરળ ઉપાય છે. તો તે ફરીથી આપ તમે જોઈ લેશો અને ત્યારબાદ આ ત્રણ માહિતીને જે આપણે લખેલી છે તેને તમે વાંચી જશો તો તમને સરળતાથી યાદ રહી જશે. તો ચાલો ફરીથી રિવિઝન કરી લઈએ. તો ચેતાકોષમાં ઉર્મિ વેગનું વહન કેવી રીતે શરીરમાં થાય છે? તો ઉર્મિ વેગનું પહેલા સર્જન, ત્યારબાદ ઉર્મિ વેગનું વહન અને અંતે આવશે ચેતોપાગમ. તો વિદ્યાર્થી મિત્રો, શરીર તેની અંદર સંવેદનાગ્રાહીઓ છે અને આ સંવેદનાગ્રાહીઓ પોતે શું કરે છે? બાહ્ય સંવેદનાને ગ્રહણ કરીને તે સ્નાયુઓ સુધી માહિતી પહોંચાડે છે. આ સ્નાયુઓ ઉપર શું આવેલું છે? તો દરેક સ્નાયુઓ ઉપર ચેતાકોષ આવેલો હોય છે. આ ચેતાકોષમાં ઉપર રહેલા શિખાતંતુ જે માહિતી આવી છે, સંવેદના આવી છે, આ સંવેદનાનું રસાયણમાં રૂપાંતરણ કરે છે, જેને આપણે ઉર્મિ વેગ કહીએ છીએ. તો આ ઉર્મિ વેગનું શું થઈ ગયું? સર્જન. હવે આ ઉર્મિ વેગ કેવી રીતે વહન પામશે? શિખાતંતુથી કોષકાય, કોષકાયથી અક્ષતંતુ અને અંતે ચેતાતંતુ સુધી વહન પામે છે. અંતિમ તબક્કામાં ચેતોપાગમ કોને કહેવાય? તો બે ચેતાકોષ વચ્ચે રહેલા અવકાશને, જગ્યાને આપણે ચેતોપાગમ કહીએ છીએ. પહેલાની માહિતી ચેતાતંતુ સુધી પહોંચશે. જે ચેતાતંતુ માહિતીને એટલે કે સંવેદના અથવા ઉર્મિ વેગને શું કરશે? ચેતો રસાયણ છોડીને તેની સાથે તેનું વહન બીજા શિખાતંતુ, કોના શિખાતંતુ? ચેતાકોષ 2 ના શિખાતંતુ સુધી તે માહિતી પહોંચાડે છે. તો પહેલાનો ચેતાંગ બીજા ચેતાકોષનો શિખાતંતુ માહિતી લઈને આ રીતે આગળ સાંકળ બનાવીને શું રચશે? ચેતાતંત્ર. તો પહેલા ચેતાકોષનો ચેતાંગ બીજા ચેતાકોષનો શિખાતંતુ માહિતીને આગળ વધારવામાં શું કરશે? સાંકળ સ્વરૂપે મદદ કરીને તે માહિતીને આગળ વધારશે. તો આ રીતે માહિતી આગળ વધે છે. તો વિદ્યાર્થી મિત્રો, ઉર્મિ વેગનું આ રીતે શરીરમાં શું થાય છે? વહન થાય છે. તો આ થિયરી આકૃતિ દોરી તમે 2-3 વાર લખીને પાકી કરી લેશો. ખૂબ જ અગત્યની છે એટલા માટે. તો મળીએ આના પછીના નવા ભાગમાં. ત્યાં સુધી નમસ્કાર.